નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું એગ્રીકેતન વિલેજ ટુ સિટી યુટ્યુબ ચેનલ પર। હું કેતન ભીકડિયા આપનું સ્વાગત કરું છું। આજે આપણે જોઈશું કે વિશિષ્ટ શાકભાજી આપણું કંટોલા જે આપમેળે ઉગી નીકળે છે તેને કેવી રીતે ઉતારશું। તો ચાલો મિત્રો આપણે કંકોડા ગોતવાના ચાલુ કરીએ। જો આ મારા કાકા છે તો એ આપણને બતાવી રહ્યા છે કંકોડાના વેલાઓ અને એને વીણવાનું કાર્ય। જનરલી અમારા ખેતરની ફરતે શેઢે જે વાડ છે એ વાડ ઉપર આ વેલા દર વર્ષે આપમેળે જ ઉગી આવે છે અને એકદમ કહીએ કે એની કોઈ પણ જાતની સાર સંભાળ રાખવી પડતી નથી। છતાંય આયુર્વેદની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વ ધરાવતા આ કંકોડા આપણે ખાવા માટે વીણી રહ્યા છીએ। ઘણા બધા ચોમાસા દરમિયાન આના શાક ખાવા મળે છે અને ઘણું બધું શાક એનું કરીને ખાધું પણ। સુરત સુધી આ ગામડેથી ઉતારેલા કંકોડા સુરત સુધી અમારે ત્યાં પહોંચે છે અને એનું શાક બનાવીને અમે ખાઈએ છીએ, જમીએ છીએ। આ જુઓ, આ ખેતરના શેઢે પર ઊભેલો એ ખીજડા પર આ પાકેલું કંકોડું છે જેમાંથી બીજ નીકળે તો એ બીજ ત્યાં ને ત્યાં વાડ ઉપર નાખી દેવામાં આવે છે જેથી કરીને ફરી વખત ત્યાં કંકોડા ઉગે। જનરલી તો દર વર્ષે એની જે ગાંઠો હોય છે એ જમીનમાં સુસુપ્ત અવસ્થામાં જ પડેલી હોય છે જેને ચોમાસાનું પાણી મળતા જ એ ઉગી નીકળે છે। જો આ ખીજડાના વૃક્ષ પર વેલો ચડી ગયો છે અને છેક ઊંચાઈ સુધી કંકોડા એમાં બેઠેલા હોય છે। સ્વાદે ભલે કડવા હોય પરંતુ અતિ ગુણવાન આ કંકોડા આમ ગોતવા અને વીણવા અઘરા છે। ખરેખર તો કંકોડાની કોઈ કિંમત નથી પણ એને વીણવામાં લાગતો સમય એની જ ખરેખર કિંમત હોય છે। જો આ કાકા ઊંડી અમારી જે બાજુની કેનાલ છે એ કેનાલમાં ઉતરીને કંકોડા ઉતારી રહ્યા છે। તો આ જે જો આ કાકા ચડી પણ નથી શકતા એટલો એ ઢાળ છે, કેનાલ છે, તેમાં ઉતરીને કંકોડા ઉતારી રહ્યા છે। તો આ ઉતારવા એ મહત્ત્વની બાબત છે। 4-5 દિવસ પહેલાં એક વખત એવું પણ બનેલું કે કંકોડા ઉતારતા બેલેન્સ ગુમાવતા કાકા દડદડતા જે અમારી કેનાલ છે એમાં પડેલા અને હાસ્ય ફરી વળેલું બધાના ચહેરા ઉપર। તો બસ આ જ કંકોડા અને ઘરે લઈ જઈને સાફ પાણીમાં સાફ કરીને એને સરસ મજાનું શાક બનાવવામાં આવે અને એ અતિ સ્વાદિષ્ટ લાગે છે। સાથે સાથે શરીરમાં જે પૂર્તિ કરવાની હોય એવા કેલ્શિયમ અને અન્ય તત્વો જે એનામાં રહેલા છે તમામ તત્વો બોડીને મળે છે અને તંદુરસ્ત રહીએ છીએ। તો ઘણા વર્ષથી અમે આ કંકોડાનું શાક ખાઈએ છીએ। આમ તો બાળપણમાંથી આનું શાક ખાઉં છું। આ જુઓ છે ચીભડાનો વેલો જેમાં અનેક ચીભડા નાના મોટી પાકેલા કાચા બધા જ પ્રકારના ચીભડા આમાં છે। આમ ગણો તો અમારી આ વાડ છે એ શાકભાજીનો ખજાનો છે કારણ કે વાડની અટતો જે ચાન્સ હોય એમાં ક્યારેય કોઈ પાક થતો નથી એટલે એ પાક નજીક જે વાડની નજીક શેઢો છે શેઢા ઉપર હંમેશા ભીંડું, ગવાર, ચીભડા અને ચોળી તેમજ અન્ય બધા જ પ્રકારના શાકભાજી ત્યાં નાખવામાં આવે જેથી કરીને આમ કહીએ તો અમારું રસોડાનો જે કાચો સામાન છે શાકભાજીને લગતો એ બધો જ આ પાળા પરથી અમને ઇઝીલી મળી જાય છે। જો આ છે ગલકા ઘીસોડાનો વેલો, તેમાં પણ ગલકા ઘણા લાગેલા છે। કાકા અહીંયાથી કંકોડા વીણી રહ્યા છે। આ છે એની વેલ સરસ મજાની। આમ કુદરતી સૌંદર્ય પણ એટલું જોઈએ તો સરસ નયનરમ્ય લાગે એટલું સરસ આ લીલોતરી અહીંયા ઉપલબ્ધ છે। સાથે ઘણા બધા કંકોડા જુઓ ત્યાં લાગેલા તમને દેખાશે। તો જો અહીંયા હમણાં હું તમને ગોતીને બતાવું કે બીજું શું। જો આ ગલકું બેસી ગયું છે। આવા અનેક પ્રકારના ઘીસોડા છે, ગલકા છે, દૂધી છે, આ વાડ ઉપર અનેક શાકભાજી ઉગાડવામાં આવેલા છે। આને અમે ઝીપટી કહીએ છીએ જેનો જૂના જમાનાની અંદર સાવરણો બનાવવામાં આવતો અને ગાય ભેંસ કે જે કોઈ કોઢ હોય બાંધવા ઢોર બાંધવાનો વાળો
ત્યાં એનાથી જ વાસીદું વાળવામાં આવતું અને આ પ્રકૃતિનું સૌંદર્ય. આભાર. અસ્તુ. જય